શું તમારી પાસે ટાઈમ નથી અને તમારે ઘરે નાયલોન ખમણ બનાવવા છે? તો ચાલો હું તમને માત્ર 5 મિનિટમાં માઇક્રોવેવ ઓવનમાં નાયલોન ખમણ બનાવતા શીખવાડું. તો તેને માટે એક મિક્સર જારમાં એડ કરો પાણી, સિટ્રિક એસિડ, આદુ મરચાંની પેસ્ટ, ખાંડ અને તેલ. ઢાંકણ ઢાંકી ચન કરો. હવે ફરીથી ઢાંકણ ખોલી તેની અંદર બેસન નાખી ઢાંકણ ઢાંકી ચન કરી એક મિક્સિંગ બોલમાં બેટરને એડ કરો. એક નાના બોલમાં પાણી અને બેકિંગ સોડા નાખી મિક્સરમાં એડ કરો અને બેટર સ્મૂધ અને ફ્લફી તૈયાર થાય એટલે સિલિકોન મોલ્ડમાં એડ કરી અને એક માઇક્રોવેવ શેપ પ્લેટમાં મૂકી માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર 3 મિનિટ માટે કૂક કરો. ઢોકળા આપણા તૈયાર છે. આ સિલિકોન મોલ્ડને અનમોલ્ડ કરો. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચા એવા ખમણ ઢોકળા તૈયાર છે. તેને કટ કરી વઘાર માટે એક માઇક્રોવેવ શેપ બોલમાં કેપ્શનમાં આપેલા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી પાણી નાખી અને માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર 1.5 થી 2 મિનિટ માટે ગરમ કરો. તમે તમારા માઇક્રોવેવના હાઈ પાવર લેવલ જે પ્રમાણે હોય તે એડજસ્ટ કરી શકો છો. હવે આ તૈયાર થયેલ વઘારને ઢોકળા ઉપર સારી રીતે પાથરી અને કોથમીર અને ટોપરાના ખમણથી ગાર્નિશ કરો. તો તૈયાર છે સુપર ક્વિક અને સુપર ટેસ્ટી એવા નાયલોન ખમણ.